જૂથજાત ક્યારેક કોઈ ઇસ્યુઝ બેઝ ઉપર એ ચૂંટણીઓ કદાચ પરાજિત થયા હશું, પણ 95થી અવિરતપણે, દાખલા કે ભાવનગર મહાનગરપાલિકા 7મી વાર કન્ટિન્યુ જનતા જનાર્દન વિશ્વાસ મૂકે 17.41% થાય છે અને 5.10 પહેલા 3 રૂપિયા હતા, હવે ફ્રીમાં આપે છે, તો ટ્રાન્સપોર્ટેશનનો જ ખર્ચ હોઈ શકે. ટીપી સ્કીમ 40%, એ રાજ્ય સરકાર વેચી દે. આપ સૌ પત્રકાર મિત્રો છો, આ પ્રકારે ભ્રામક પ્રચાર, જૂઠાણાઓ, મને એવું લાગે છે કે કાં તો એમને ખબર પડતી નથી, કાં તો જૂઠાણા ફેલાવે છે. જો વહીવટમાં ખબર પડતી હોય તો ક્યારે કોઈ ટીપી સ્કીમની જગ્યા એ ડેવલપમેન્ટ સિવાય વેચી શકાય ખરી? માધ્યમથી કહું છું કે તમે 27ના પરફોર્મન્સ બતાવવા માટે લડો છો એની જાહેરાત કરજો, જીતવા માટે નથી લડતા. સમાજમાં જાઓ છો કારણ કે જનતા જનાર્દને મોદી સાહેબ ઉપર ભરોસો છે, વિશ્વાસ છે. એક એવું અડીખમ નેતૃત્વ એ દેશને મળ્યું છે, સમગ્ર દેશના રાજ્યોને માર્ગદર્શિત કરે છે. ત્યારે હું બંને પક્ષોને કહું છું, 27 પછી પાછું ટૂંકું પણ ન પડ્યું એવું ન કહેતા. તમામ તાકાતો લગાડ્યા પછી અમે મજબૂત વિકલ્પ હારી જનાર, વારંવાર ચૂંટણી હારી જનાર એના વોટ શેરની વાત કરે તો હું આપના માધ્યમથી કહું છું કે 27ની ચૂંટણીમાં વોટ શેર વધારવા માટે લડશે, જનતાને જણાવે કે જીતવા માટે લડવાના છે. વોટ શેર વધારવા માટે લડે એનો અર્થ એવો થાય કે ભારતીય જનતા પાર્ટી જીતી ગઈ છે, એ એવું અત્યારથી સ્વીકારે છે. આવું મેં ક્યારે પહેલા સાંભળ્યું નથી. 90% ની જીત એટલે કે ટકાવારીની અંદર જીતેલા લોકો ચૂંટણી વખતે મોટી મોટી બંગલા ફૂંકવા વાળા લોકો એ 1%, 1.5%માં એની જીત થઈ છે. અને હજી પણ મેં કીધું હથિયાર હેઠા નથી મૂકતા. એ કંઈક આપણી પાસે વાત કરશે, સમાજમાં વાત કરશે, એટલે મેં પુનઃ આપની પાસે એક મુદ્દો મૂક્યો છે અને પુનઃ દોહરાવું છું. આ જ પ્રકારની તમામ અપડેટ જોવા માટે ન્યૂઝરૂમ ગુજરાતને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં.